જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારા ભાઈના નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને ભાઈ. અત્યારે જો વાગી ગયા છે 10:30. વાત કરું ને ભાઈ, હવારમાં એટલી નિંદર આવે ને એની વાત જવા દો યાર. શિયાળો, ચોમાસું, ઉનાળું બધું ભેગું, પણ હવારમાં એટલું ટાઢોળું હોય ને આમ પથારીમાં ઊભું થવાનું મન જ નથી થતું. એટલું આમ જો મજા જ આવે એટલી નિંદર આવે છે. આજ 9 વાગે ઉઠો અને ભાઈ વાત કરું ને તો આ મોબાઈલનો કોમ્બો ઉડી ગયો છે. આપણે વરસાદ આવ્યો ને ત્યારે કંઈક ભેજ લાગી ગયો હતો ને અહીંયા એક નાનકડું એક કાળું એવું ડોટ થઈ ગયું હતું અને ધીમે 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 વધતું જતું હતું. તો અત્યારે હાવ ડિસ્પ્લે વહી ગઈ છે. વાઇબ્રેટ આવે આમાં કાયદેસર, મોબાઈલ ચાલુ થાય, સ્વિચ ઓફ થાય, પણ ડિસ્પ્લેમાં કાંઈ નથી દેખાતું. તો હાલો આજે આનો કોમ્બો નાખવા જવાનો છે. કેટલાનો થાય જોઈએ આજના બ્લોગમાં, કેમ કે નાખવો તો પડશે. મોબાઈલ હજી કન્ડિશનમાં સારો કન્ડિશન છે આની. જુઓ હજી સ્ક્રેચ પડ્યા ને એ તો કવરના હિસાબે, બાકી હજી કેમેરો ને બધી વસ્તુ બહુ હેવી છે. તો હાલો ફટાફટ જઈએ અને એનો કોમ્બાનું પૂછીએ ને આધુને કઈ ચંપલ લેવાના છે એ ચંપલ ને બધું લેતા આવીએ, થોડું ઘણું લેતા આવીએ, બરોબર. હાલો આજનો બ્લોગ કન્ટિન્યુ રાખજો. આધુ જો અત્યારે એના લેપટોપમાં રમે છે, તમને બતાવું. બતાવી દો તાર લેપટોપ. આધુ કેવું છે અહીંયા? આધુનું લેપટોપ છે. હમણાં સ્ટીકરિયાને ચોટાડ્યા, નકર હતા નહીં, મસ્ત લાગતું હતું આખું. જો બધી કી આમાં આવી ગઈ છે. અને હાલો ચંપલ લઈ આવી. આધુ તારે કઈ રીતના ચંપલ લેવા બેટા? કેવા હીલ વાળા? સિંગલ હીલ આવે ને, આ બધી મોટી લેડીઝો આવે એ ટાઈપનું એને લેવું છે અત્યારે. હાલો ફટાફટ હું ને આધુ જઈએ, મોબાઈલના કોમ્બાનું પૂછી લઈએ ને નખવી દઈ ને આધુના ચંપલ લઈ આવીએ. જવું ને? સારું હાલો કન્ટિન્યુ. લેવા છે હીલ વાળા. ઈ તને થાય જોતો પેલા. નાની છોકરી ના તો નો આવે તારે એવા. નો આવે. તો ભાઈ મોબાઈલ નું તો કઈ થયું નહીં, કેમ કે ત્યાં ડિસ્પ્લે હતી નહીં, બરોબર છે. એટલે પછી આધુના ચંપલ લઈને વીવા છે. ક્યાં બેટા કેવાક લીધા? બતાઈજી. કેવું સરપ્રાઈઝ છે? પપ્પાને સરપ્રાઈઝ દેવું છે. ખરેખર આપણા કરતા છે ને આ છોકરાઓના ચંપલ મોંઘા આવે છે. જો આ વાત સાચી હોય ને તો કોમેન્ટ કરી નાખજો, હા કે ના. બસ જો લઈ આવ્યા છીએ. કેવા લાગ્યા તને? હાલો મોબાઈલ નું તો કામ થયું નથી. હવે પાછા આગળ બીજે જઈએ, કેમ કે અહીંયા એક ડિસ્પ્લે જ હતી ને એ હાવ સસ્તી હતી, એમાં કઈ હરખું ટચ કરીને હાલે નહીં. આપણે ઓરિજિનલ નખાવાની છે એમાં. તો હાલો હવે અત્યારે પાછા બીજી જગ્યાએ જાય અને ત્યાં પૂછીએ કેમ છે શું છે. મેડમ કેમ લાગે છે? મસ્ત લાગ્યા ચપ્પલ. અને આ બધું છે ને તમારે કરવાનું. અમે બરોડામાં રખડી રખડીને થાકી ગયા. કાધું ગાડી લઈને અમે રખડી રખડીને થાકી ગયા. આ બધું છે ને, આ બધું આ તમારે કરવાનું હોય. તમારે અમારે નો આ બધું કરવાનું હોય ચપ્પલ નું, બરોબર ને? આમ બરોડામાં જાય મારે ખરીદી કરવા જવું ને ઓલું કરવા જવું ને આ કરવા જવું. હવે એક છોકરાઓને ચંપલ લેવા હોય ને તો કે તમે જ આવી કે તમે જ આવી કે, આ બધી તમારે હોય, સમજ્યા? તમારે નહીં, તમારે જ લેવા જવાનું હોય. ઘરે હોય ને એટલે એમ જ કે આ કરવાનું, ઓલું કરવાનું, આ કરવાનું. અને હજી તો આમ જોવો એક વસ્તુ તમને બતાવું. એટલું છે ને અહીંથી આખું જો વાઈટ થઈ ગયું, ભેજ આવી ગયો. આ નીકળે ને તો સારું, ખર્ચો આવશે ને કા પછી આમણામ ખરાબ દેખાય. બધે આના કામ છે. આના કાધું કોના કામ? મમ્માના છે ને? મમ્માના ને બેટા. કોના છે? મમ્માના ને. કોઈ ના નથી નહીં. કોના છે? મમ્માના છે કે? આ કામા તારા જ છે. કોના? તારા જ. અને આ ફ્રીજ બગડ્યું ને એના હિસાબે જ બગડ્યું છે. 25,000 રૂપિયાનું ફ્રીજ હતું પણ એને જ બગાડ્યું છે. કોણે બગાડ્યું હતું? મમ્માએ ને? મમ્માએ. સારું હાલો હવે આધુને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. સ્કૂલે મૂકી આવી અને પછી આપણે આપણું મોબાઈલ નું કામ પતાવીએ. આધુને સ્કૂલેથી મૂકીને આવીને જો જમવા બે ગયા છીએ
મસ્ત ઘાટું ગ્રેવી વાળું ટમેટાનું શાક બનાવ્યું હતું ને એમાં બાલાજીની આલુ સેવ નાખી હતી. તમે રેગ્યુલર સેવ ટમેટાનું શાક બનાવો ને તો એમાં ટેસ્ટ ન આવે, પણ એકવાર આ ટ્રાય કરજો. જો જેણે ખાધું હોય કોમેન્ટ કરજો કે કેવું લાગે, અને ન ખાધું હોય એકવાર બનાવીને અને પછી કોમેન્ટ કરજો વિડીયોમાં કે કેવું લાગ્યું. બરોબર છે. મસાલાવાળી મસ્ત છાશ છે, કોબીનો સંભારો છે અને સેવ ટમેટાનું શાક છે, આલુ સેવ નાખેલું. હાલો ફટાફટ ખાઈ લે, ભાખરી યારે ખાજો, બહુ મજા આવશે. મસ્ત મજાની પેટ પૂજા કરી લીધી છે. હવે મોબાઈલ લઈને આમાં કોમ્બો નખાઈ આવીએ. હાલો કન્ટિન્યુ. ભાઈ આપણો મોબાઈલ આપી દીધો છે. 3800 રૂપિયાનો ઓરિજિનલ કોમ્બો આવશે. અને કામ એટલે ભાઈ એક નંબર. તમે જોયા ને ખાલી ત્યાં ડિસ્પ્લે ને એવું કેટલું પડ્યું હતું, કેટલું કામ થતું છે આખા દિવસમાં. જેન્યુઅન માણસ છે. હાલો થઈ જાય પછી તમને બતાવીએ કેવું એનું કામ છે. કેયુર અત્યારે ગેરેજે આવી ગયો છે. ઈન વિશાલને હમણાં જો બેને ડખો કરાવું, બ્લોગ આખો કન્ટિન્યુ જોજો. ભાઈ એકલો પરબ રખડીને આવ્યો છે. બરોબર, બીજ હતી ને તો આખો વિડીયો જોજો. હાલો પહોંચીએ. એટલે હજી જમવાનું બાકી છે. શું લાવ્યા તને એ ખબર છે? વિશાલભાઈ મને કાલે છે ને ઓલી ચીઝ અંગુરી ખવડાવી છે. તને વાત કરી કે નહીં? ખ્યાલ મને ભૂખ લાગી હતી જોઈએ કેયુર ને. હવે હું કે છે કેમ કે જો મને તો ખવડાવી દીધી હતી, પણ આને ખવડાવી કે નહીં હમણાં ખબર પડશે. જો ત્યાં મિસળ પાવ ખાય છે. નહીં ખોટું નહીં, ખોટું નહીં વિશાલભાઈ, ખોટું નહીં. કેયુર આમ જુઓ, ઓય અહીંયા જુઓ, હું ખોટું બોલું? બરોબર ખવડાવી છે પણ એ ના પાડે. હવે જોઈએ. થોડીક વાર પેલા તડકો હતો અને હું કેવી હમણાં પાછા આવતા રસ્તે એટલો વરસાદ ચાલુ થયો ને બેન પલાળી દીધા. જો બેને પલાળી દીધા. અને વિશાલભાઈ ની હવે આપણે વાત ચાલુ કરીએ ને તો કેવું ચીઝ અંગુરી ખવડાવવા મને લઈ ગયો તો. અત્યારે તારી અમુક ખોટું બોલે તારે એને જી કેવું નહીં કે જો એ દાંતે કાઢે છે. બરોબર, આ એની નજર અમે જોઈ દાંત કાઢે કે નથી કાઢતો તું જોઈ લે. ના 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 એ ભાઈ ઉપર સાંભળ તું. ભરોસો નહીં. હવે કીધું તારે શું કેવું નહીં કે જો એને વડાપાવ ખાઈ લીધા, ખાલી ચીઝ અંગુરી ખવડાવવા લઈ ગયો. હવે જો 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 બોલ હવે હવે બોલ. ખાવા લઈ જાવ ના પડશે પણ આજે ભડવા એવું ન કરાય ખોટી. બરોબર. ના 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 એ ભાઈ આમ તો નાની વાત જ છે. પાણી ભરાના હતા ત્યારે મેં અમારે 7 પૈસા આવી ગયા 9 પૈસા સુધી ભાવ કર્યું હતું. તો તમે અમને તમે પૂછતા જેને કઈ કર્યું નથી ને એને તમે બધું પૂછો. ના ના મતલબ લઈ જાય આમ જો નહીં નહીં એ કહ્યું ઈ મેં બ્લોગ નો બનાવ્યો ને ઈ મારી ભૂલ. આજ મેં બનાવ્યો હોત ને તને બતાવ્યું હોત તું માનત ને. બાકી નહીં ઈ જો એમ કે છે કે આ ભાઈ વડાપાવ નો જ ખાધા તો આપણે આજુબાજુ કેમેરા છે ચેક કરી લે. અહીંયા આવડો મોટો માર્યો એ આપણે ચેક કરી લે. ખોટું કે સાચું હવે મારી માં વિડીયો સબૂત છે. પછી દર વખતે તો હું ખોટો ન હોય ને. બરોબર જ છે ને. નો ખવડાવો હોય તો કઈ વાંધો નહીં, પણ નો તને ગમતું તો અહીં આવતો બંધ થઈ જાવ. ના 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 તું દાંત કેમ કાઢશો? ઈ કે પેલા છે ઈ વસ્તુ કે તું દાંત કાઢવા જા. ના રો ભાઈ અહીંયા તને બે હારી ખાઈશું હતું તો તું એમ કે નહીં એમ એટલે અને ભાઈ કરતા વિશેષ મહિનો એમ નથી. મને નાસ્તો કરવા ક્યાં ઠરડી છે ભાઈ એટલું ડાય નાખું. ઈ ગમે એ ભાઈ 80 રૂપિયાનો ખર્ચો થયો પણ નાસ્તો કરવા નો મજા આવી હોય તો ઈ કે. પણ ઈ આમ જો જૂનું એમ કે નાસ્તો કરવા લઈ ગયો, કાલે ને ચીઝ અંગુરી ખવડાવ્યું, તું તેથી ઘરે વયો ગયો ત્યારે વડાપાવ ખવડાવ્યો તો ઈ કઈ નહીં. આવું છે ભાઈ. જોવો છો ને તમે આ અમારા વિશાલભાઈ. હાલો હરખું કરી નાખી નકર ડકો વધી જાય. આપણો મોબાઈલ આવી ગયો છે ને એ લોકોની સુવિધા જોવો ખાલી. વોટરપ્રૂફ બેગ ને બધું આપે. આધું એમ નહીં બટા ખામજી જોવો ખાલી. હાલો આને ખોલીએ. તારે ખોલવું છે? ખોલ હાલ તું ખોલ. હાલ કેવો આવ્યો હોય છે? અહીંથી જ ખોલે, અહીંથી ખોલ.
ખોલી બસ એમ ખોલી. ધીમે ધીમે કાઢજો હો. ધીમે ધીમે એ પડી જાય જો જો તોડી નાખ્યો લાઈક એમ. જો ભાઈ આપણો મોબાઈલ આવી ગયો છે. હવે એમાં સિમ કાર્ડ ને એવું ફટાફટ નાખી દઈએ અને ટેપ ને એવું ને કાલે કાઢવાનું કીધું છે કેમ કે કોમ્બો ઉખડી ન જાય ને એના હિસાબે કાચ ને બધું નાખીને આપી દીધો કમ્પ્લેટ. 3800 રૂપિયા મિત્રો વસૂલ છે. ખરેખર કહું ને હાવ જેન્યુન એટલું મસ્ત કામ છે ને એની વાત જવા દો. કેમ કે ડિસ્પ્લે ને ત્યાં તમે જોયા ને લાગેલા એ જૂની કાઢેલી થપ્પા થપ્પા હતા અને આવી વસ્તુ એ બધું ફ્રીમાં આપે. જોકે આની કઈ કિંમત નથી પણ તોય એક રીતે બહુ સારું કહેવાય કે આવી બધી વસ્તુ ફ્રીમાં આપે છે. બરોબર, તો હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગ વિડીયોની અંદર. જય માતાજી.